શીતળા માતાની વાર્તા પ્રાચીન કાળથી લોકકથાઓમાં પ્રચલિત છે અને ગુજરાતમાં તેમનો વિશેષ મહિમા છે. શીતળા માતાને સામાન્ય રીતે બાવાસીર, ગાંઠ, ચામડીના રોગો અને જીવલેણ બીમારીઓના ઉપચારક દેવી તરીકે પૂજવામાં આવે છે. વાર્તા છે કે એક ગામમાં કિશનભાઈ નામનો એક ધનિક ખેડૂત રહેતો હતો. તેના ઘરમાં સંસાર સુખ શાંતિથી ભરપૂર હતું. પરંતુ અચાનક તેના ઘરમાં રોગચાળો ફેલાયો. બધા ઘરના લોકો બાવાશીર જેવા રોગોથી પીડિત થઈ ગયા. ખૂબ જ ડર અને દુઃખમાં કિશનભાઈને ખબર પડી કે આ બધી દુર્ઘટનાઓ શીતળા માતાની કૃપાને કારણે થઈ રહી છે. કિશનભાઈએ શીતળા માતાની કૃપા મેળવવા માટે અને પોતાના પાપોને માફી કરાવવા માટે એક ઉપાય કરવા વિચાર્યો. તેમણે પોતાના ગામના મંદિરમાં જઈને શીતળા માતાની પૂજા કરી અને વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવાનો નિર્ણય લીધો. કિશનભાઈની આ શ્રદ્ધા અને આરાધનાથી પ્રસન્ન થઈને શીતળા માતાએ તેમને આશીર્વાદ આપ્યો અને તેમના પરિવારના બધા લોકો સ્વસ્થ થઈ ગયા. ત્યારેથી કિશનભાઈ અને ગામના બીજા બધા લોકો શીતળા માતાની ભક્તિમાં જોડાયા અને તેમને પ્રસન્ન કરવા માટે દર વર્ષે શીતળા સાતમના દિવસે વ્રત અને પૂજા કરવા લાગ્યા. આજના દિવસમાં પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં અને શહેરોમાં શીતળા સાતમના દિવસે ખાસ પૂજા અને વ્રત